કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અસાઇનમેન્ટ, સેમ 2ની અસાઇનમેન્ટ, એના અંદર જે મેથ્સ વિષય છે એનો પ્રશ્ન નંબર 1B જે આપણે દાખલા ગણવાના છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે. પ્રશ્ન નંબર 1Bનું સંપૂર્ણ સોલ્યુશન ટૂંકમાં. તો એમાં જોઈએ પ્રકરણ નંબર 7. હવે એના અંદર તમને ક્વેશ્ચન તમારી પાસે છે, અહીંયા દાખલા ગણેલા છે, ખાસ ધ્યાન રાખજો. તો એના અંદર પહેલું છે ક્રિકેટ રમનારા માણસો, ફૂટબોલ રમનારા માણસો, બરાબર, અને અન્ય માણસોની રમત પસંદ કરવાની છે. તો અહીંયા અન્ય રમત પસંદ કરતા લોકો તો 100% હોય. વિદ્યાર્થી મિત્રો, 100%માંથી આપણે ક્રિકેટ અને ફૂટબોલના ટકા બાદ કરીએ તો આપણને 10% લોકો એવા મળશે જે અન્ય રમતો રમનારા હશે. તો એવા માણસો 2000 છે વિદ્યાર્થી મિત્રો. તો 10% એ 2000 માટે 100 એ કેટલા? બરાબર. તો આપણે છેદ ઉડાડશું 0 તો આપણી પાસે વધશે 2000 ગુણ્યા 10, એટલે કે 20,000 માણસો એ અન્ય રમત પસંદ કરે છે. એ જ પ્રમાણે આપણે કૈલાસ પાસે જે રકમ હતી એમાંથી એને વાપરી નાખીને કેટલી બાકી રહી, જે બાકી રકમના જે રૂપિયા છે ટકાના, એ રૂપિયા આપણને આપી દીધેલા છે. ધારો કે કૈલાસ પાસે 100% રકમ હતી એવી ધારવાની છે, એમાંથી 80% રકમ એને વાપરી નાખી છે. તો બાકી કેટલી રહી વિદ્યાર્થી મિત્રો? તો 20%. તો બાકી રકમ 20%, તો એની એ 20%ના રૂપિયા એટલે કેટલા રૂપિયા? તો 6000. તો 100 એ કેટલા? તો 6000 ગુણ્યા 100 ભાગ્યા 20, તો 20 પંચા 100. 6000 ગુણ્યા 5, 6 પંચા 30, 30,000 રૂપિયા તમારો જવાબ. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, ત્રીજા દાખલાની અંદર રાજેશનો પગાર 18,000 હતો ને એના અંદર 12%નો વધારો થયો. એટલે પગારમાં થયેલો વધારો, એટલે પગાર વધારો આપણે પહેલાં શોધી નાખવો પડશે. તો જે મૂળ પગાર આપેલો હોય એને ગુણ્યા 12 કરી નાખવાના, ભાગ્યા 100. 18,000 ગુણ્યા 12 ભાગ્યા 100, 0 ઉડી જાય. તો 180 ગુણ્યા 12 કરો એટલે 2160 રૂપિયા તમારો જવાબ. હવે રાજેશનો માસિક પગાર આપણે જોવો તો મૂળ પગાર જે હતો એમાં વધારો, તો ટોટલ મારીએ તો 20,160 રૂપિયાનો કુલ પગાર થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે દાખલા ગણવાના થશે. હવે દાખલા નંબર 4, ક્રિકેટની રમત ન ગમનાર વ્યક્તિઓની ટકાવારી. તો 100% હતા એમાં 75%ને બીજી રમત ગમતી હતી, અને ન ગમતી તો 25%ને ક્રિકેટ નથી ગમતી. તો આની ટકાવારી 25% વિદ્યાર્થીઓ, 25% વ્યક્તિઓ છે એની સંખ્યા 300 છે. તો 100 એ કેટલા? તો પદ પાડીને તમારે જવાબ લખવાનો, 300 ગુણ્યા 100 ભાગ્યા 25, 25 ચોક 100 એટલે 4 તારી 12, 1200 વ્યક્તિઓ એવી હતી જેને ક્રિકેટ ગમતી ન હતી. તો આ તો વિદ્યાર્થી મિત્રો 1 થી 4નો તમારે પ્રશ્ન 1, બરાબર, એનું સોલ્યુશન પ્રશ્ન નંબર 1. હવે પ્રશ્ન નંબર 2ના અંદર જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તમારે સાદું વ્યાજ શોધવાનું છે. સાદા વ્યાજનું સૂત્ર તમારે ધ્યાનમાં રાખવાનું, I બરાબર PRT ભાગ્યા 100, જેમાં P બરાબર મુદ્દલ લેવાનું, R બરાબર ટકા અને T બરાબર ટર્મ્સ ઓફ કન્ડિશન, એટલે કે સમયગાળો લેવાનો છે. બરાબર. તમે PRN લખો તો પણ તમારે ચાલે. તો I બરાબર PRT ભાગ્યા 100, 16,000 ગુણ્યા 8 ગુણ્યા 3 ભાગ્યા 100. બધામાં સેમ ટુ સેમ સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. છેદ ઉડાડીને તમારે ગુણાકાર કરશો એટલે તમને જવાબ મળી જશે. એ જ પ્રમાણે દાખલા નંબર 2, 12,000નો 6% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ. તો એમાં પણ PRT ભાગ્યા 100, 12,000 ગુણ્યા 6 ગુણ્યા 2 ભાગ્યા 100, 2 0 ઉડાડી દો તો મળી જાય 1,440 તમારો જવાબ. પછી આવે છે દાખલા નંબર 3, એમાં પણ સાદું વ્યાજ શોધવાનું છે. તો 15,000નું 9% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ. તો એમાં PRT ભાગ્યા 100, 15,000 ગુણ્યા 9 ગુણ્યા 3 ભાગ્યા 100, તેમાં જવાબ આવશે 4,050. એ જ પ્રમાણે દાખલા નંબર 4, 18,000નું 8% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ. તો PRT ભાગ્યા 100, 18,000 ગુણ્યા 8 ગુણ્યા 2 તો ભાગ્યા 100, 2 0 ઉડાડી દો અને ગુણાકાર કરી દો તો 2,880. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમારે સાદું વ્યાજ શોધવાનું હોય. વિદ્યાર્થી મિત્રો, તમને મારો જો વિડીયો પસંદ આવે તમારા મિત્રોને મોકલજો, જેથી કરીને એમને ગણતરીમાં ખબર પડી. ઓકે, શેર કરજો વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આગળ 12,600નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ. ઉપર જોયું વિદ્યાર્થી મિત્રો સાદું વ્યાજ હતું, એટલે ભાઈ સાદું વ્યાજનું સૂત્ર તો I બરાબર PRT ભાગ્યા 100, બરાબર, એ પ્રમાણે તમે મૂકી શકો. હવે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર શોધવા મળે એવું સૂત્ર જ્યાં P બરાબર 12,600, R બરાબર 10%, N બરાબર 2 વર્ષ છે. હવે અહીંયા A બરાબર સૂત્ર જોવાનું છે. A બરાબર P કૌંસમાં 1 + R/100 અને કૌંસને ઉપર N છે ત્યાં તમારે 2 વર્ષ મૂકવાના છે.
તો પીનું 12,600 1 + 10 / 100 એટલે 100 એકા 100 100 + 10 એટલે 110 તો 110 / 100 એનો સ્ક્વેર 0 ઉડાડી દેવાના છે વિદ્યાર્થી મિત્રો તમને જવાબ મળશે એ બરાબર 15,246 રૂપિયા। હવે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે એટલે તમને જે મળ્યો વિદ્યાર્થી મિત્રો એ હતો તો એમાંથી આપણે પી માઇનસ કરશું એટલે તમને ચક્રવૃદ્ધિ વ્યાજ મળી જશે 15,246 / 12,600 એમાંથી બાદ કરશો એટલે 2,646 રૂપિયા તમારું ચક્રવૃદ્ધિ વ્યાજ। આ જ પ્રમાણે ટોટલ દાખલા ગણવાના થશે। એ જ પ્રમાણે સેકન્ડ નંબરનો દાખલો જોવો પણ 16,000નો 5% લેખે 2 વર્ષનો તો એમાં પણ એ જ પ્રમાણે દાખલો ગણવા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો છેદ ઉડાડીને જવાબ આવે છે 17,640 રૂપિયા। એમાં પણ ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે એમાં પણ એ માઇનસ પી એ એટલે વ્યાજ મુદ્દલ કહેવાય વિદ્યાર્થી મિત્રો એમાંથી પી એટલે કે મુદ્દલ બાદ કરો તો 17,640 માંથી 16,000 બાદ કરો એટલે 1,640 તમારો જવાબ આવે। હવે આવે છે 18,000નું 6% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ એમાં પણ સેમ દાખલો ગણવાનો છે। સૂત્ર બધામાં એક જ રહેશે તમારે 2 સૂત્રો યાદ રાખવાના ઓકે। આમાં પોઈન્ટમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 22,224.80 તમે 8 લખો તો પણ ચાલે। ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર એ માઇનસ પી બાદ કરો 18,000 બાદ કરો એટલે 2,224.80 રૂપિયા તમારો જવાબ આવશે। હવે દાખલા નંબર 4 વિદ્યાર્થી મિત્રો 25,000નું 5% લેખે 2 વર્ષનું છે તો 25,000નું આપણે વ્યાજ મુદ્દલ જોઈએ તો 25,000નું વ્યાજ મુદ્દલ 27,5625 / 10 એટલે 27,562.50 છે એમાંથી તમે બાદ કરશો ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી મુદ્દલ બાદ કરજો એટલે તમને ચક્રવૃદ્ધિ વ્યાજ મળી જશે। એટલે કે રાશમાંથી એને રાશ પણ કહેવાય વ્યાજ મુદ્દલ પણ કહેવાય એમાંથી પી માઇનસ કરવાનો છે એટલે 5662.50। વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો પ્રશ્ન નંબર 1 વ। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો તમારા મિત્રોને શેર કરજો જેથી કરીને એ લોકોને દાખલા ગણવામાં તકલીફ ન પડે ઓકે વિદ્યાર્થી મિત્રો આજે આટલે સુધી જ આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓકે વિદ્યાર્થી મિત્રો આજે એટલે સુધી જ થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો। તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે।